ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણ, પ્રાતઃસ્મરણીય ગુરુવર્ય બાલક સ્વામી શ્રી રામકૃષ્ણદાસજી સ્વામી, પૂજ્યપાદ હરિકૃષ્ણદાસજી સ્વામી, બંને નાના સંતો, આજની કથાના ત્રણેય પ્રસાદના યજમાનો, શ્રીજી મહારાજના લાડીલા સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. ગઈકાલે કથામાં આપણે વેરાભાઈની વાત કરી રહ્યા હતા. સત્સંગના માધ્યમે વેરાભાઈનું જે જીવન છે એ જીવન સુધારા ઉપર આવ્યું. ક્યાંક સારા સદગુણોની વાતો થતી હોય, ક્યાંક સારું ભજન અને ભક્તિ થતી હોય, આપણી પાસે રહેલી જે કાંઈ કળા હોય એ કળાને પ્રદર્શિત કરવા માટેનો સમય પ્રાપ્ત થાય છે. ત્યારે જો આપણે ક્યાંક શરમમાં રહીએ, સંકોચમાં રહીએ, ગાતા આવડતું હોય તો ગાઈએ નહીં, વગાડતા આવડતું હોય તો વગાડીએ નહીં, નૃત્ય કરતા આવડતું હોય તો નાચી ન શકીએ, અને સાંભળતા આવડતું હોય તો સાંભળી ન શકીએ. સાંભળી ન શકીએ એટલે કથા તો થતી હોય, કથાની રીતે થતી હોય, પણ કથામાં જેટલા બેઠા હોય એના કરતા વધારે માણસો કથાની બહાર બેઠા હોય. એને કથા સાંભળતા પણ આવડતું, કોઈ જાતની એને તૈયારી કરવી નથી, કોઈ જાતનું એને આયોજન કરવું નથી, ખાલી પંખો કરે છે, નીચે સરસ મજાના ગાદલા બિછાવેલા છે, એ મંડપમાં આવીને ખાલી બેસવાની વાત છે. અહીંયા હમણાં પ્રેમ સ્વરૂપ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામી અને ભગવાન સહજાનંદ સ્વામીના મતની વાત કરી. શું કે જેને કથા વાર્તા સાંભળવામાં રુચિ ન હોય એનામાં સારા ગુણ નહીં આવે. વેરાભાઈનું જીવન આપણે જોયું. ચોરી કરતા હતા, માંસ ભક્ષણ કરતા હતા, દારૂ પાન કરતા હતા. હવે આવું બધું કરતા હોય તો બીજાને હેરાન તો કરતા જ હોય. એ બધું જ જ્યારે કરતા ત્યારે લોકો એનાથી ત્રાહિમામ પોકારી ગયા હતા. રસ્તામાં ચાલ્યા જતા હતા અને કીર્તન ભક્તિ થઈ રહી હતી. એ કીર્તન ભક્તિ સાંભળવા માત્રથી
એને એમ થયું કે કોઈ સારા રાગે સારા કંઠે કીર્તન ગાય છે. એ અમારી સભામાં કથા વાર્તા થાય, હું ન હોય તો મારે રવજીભાઈ કથા વાર્તા હોય, એ ન હોય તો જયંતિભાઈ વાર્તા હોય, થોડોક ટાઈમ હસુભાઈ ગઢિયા વાંચતા હતા. એટલે એ બધા કથા વાંચે. થોડુંક વાંચતા આવડતું હોય તો વાંચવું, સાંભળતા આવડતું હોય તો સાંભળવું, અને સેવા થઈ શકે હોય તો સેવા કરવી. આળસ છે ને માણસને બહુ હેરાન કરે. જેમ જેમ હવાર થાય, જેમ જેમ સવાર થાય, એમ પથારી આગ્રહ કરે, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. એમ થતું હશે ને. સાંજે વહેલા સુવે નહીં અને સવારે વહેલા જાગવું નહીં. વહેલા જાગતા હતા એને પણ સમય ફેરવીને મોડા જાગવાનો નિર્ધાર નક્કી કરી નાખ્યો છે. એટલે આળસ માણસને ઘણી વાર નડતી હોય છે. કથામાં એને રુચિ પણ લાગતી હોતી નથી, કથામાં પ્રેમ નથી હોતો. કથા વાર્તા સત્સંગમાં જેને પ્રેમ ન થાય એનામાં સારા ગુણ અને સારા સંસ્કાર આવે. વેરાભાઈનું જીવન કેવું થયું? સમય પછી સમય જવા લાગ્યો. કથા વાર્તા અને સત્સંગ વેરાભાઈ ખૂબ ધ્યાનથી હેત પ્રીતથી કરવા લાગ્યા. ભગવાન શ્રી હરિના આશ્રિત થયા. એટલું નહીં, આશ્રિત થયા પછી એના રહેલા તમામ પાપો છે એની ભગવાન શ્રી હરિએ ક્ષમા કરાવી દીધી, મુક્તિ કરાવી દીધી. અને વેરાભાઈ એક ખૂબ સારા સત્સંગી થયા, ભજન ભક્તિ કરતા થયા, અને એમ કરતા કરતા સમય પસાર થવા લાગ્યો. હવે થયું એવું કે સત્સંગ સ્વીકાર્યા પછી જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ પરિવારમાં ખૂબ જ ખોટ પડવા લાગી. એક પછી એક રોગ પરિવારના સભ્યોને લાગુ પડ્યા. અને એ રોગ લાગુ પડતા પડતા સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે કે ખૂબ સુખી કુટુંબ હતું, ભજન ભક્તિ પરાયણ કુટુંબ હતું, અને વ્યવહારે પણ ખૂબ સુખી હતા. એ વેરાભાઈના પરિવારમાં એક વર્ષમાં મોટો પરિવાર હતો. એ પરિવારના 24 સભ્યો એક પછી એક બીમારીમાં પટકાયા અને દેહ છોડીને જતા રહ્યા. એક પછી 22 માણસો એક વર્ષમાં ધામમાં વયા ગયા. નવી ઘંટી બાંધે આવું થાય તો બધા એમ કે ના તમે ઘંટી બાંધીને એમાં જ આવું થયું. આ સત્સંગી નહોતા અને ચોરી લૂંટફાટ કરતા હતા. એ બહુ સારું હતું. આ સત્સંગી થયા એટલે નુકસાન થયું. આ ઘણાના જીવનમાં એવું હોય, વિચારધારા જ એવી હોય. ઘણીક વાર સંસારમાં પણ એવું થાય. દીકરાના લગ્ન કરે, 4-6 મહિના જાય, પરિવારનો કોઈ સભ્ય માંદો પડે ને વયો જાય ને એટલે દોષ કોને દે? બોલી ભાઈ આવી હોય ને એને દોષ દે. બાજુવાળા એવા જ હોય બધા. ઈ કે આ તમે લગ્ન કર્યા, ભાઈ આવીને એના પગ હારા નથી હોય. એમ કરીને ઈ કુટુંબમાં ડખો અને એમાં જો બીજી કાંઈક ઘટના ઘટે તો આ વાત છે બરાબર દ્રઢ થઈ જાય. વાતનો પાયો છે, પાયો મજબૂત થઈ જાય. અને પછી એ સ્ત્રી તિરસ્કારને પાત્ર બને. સમય જતા એ કુટુંબમાં એટલો મોટો
વિષય પધાય જેની કોઈ કલ્પના કરી શકે એની જગ્યાએ જો સવળું થાય લગ્ન થયા દીકરાના વહુ ઘરમાં આવી પછી ધંધો સારો ન હાલતો હોય તો ધંધો સારો હાલવા માટે દુકાન સારી હાલવા લાગે દીકરાનો પગાર 15,000 હોય એનો 50,000 થઈ જાય તો એનો યશ ની ભાઈને નહીં આપશે એને નહીં આપે કે ભાઈ આ સ્ત્રી અમારા ઘરમાં આવી એનાથી અમારા ઘરમાં ખૂબ સુખની પ્રાપ્તિ થઈ સમૃદ્ધિ વધી ગઈ અમારા દીકરાનો પગાર પણ વધી ગયો આવો યશ એ આવનારી સ્ત્રીને કોઈ પરિવારના સભ્યો નહીં આપે એમ આજુબાજુ વાળા પણ એને ઉત્સાહિત અને પ્રોત્સાહિત કરે એવી વાત કોઈ કરશે તો ખરાબ થાય ત્યારે એકબીજા ઉપર દોષના ટોકલા ઢોળે અને દોષના ટોકલાને ઢોળતા કેટલાયના કુટુંબમાં આગ લગાડી દેતા હોય છે સત્સંગીના એક દીકરીના લગ્ન થયા અને દીકરીનું લગ્ન થયું ત્યારે એના જમાઈનો પગાર છે ને 12,000 રૂપિયા હતો એટલો દીકરીના બાપે એવું નક્કી કર્યું કે સારો ને સંસ્કારી યુવાન છે ભણેલો યુવાન છે 12,000 તો 12,000 મારી દીકરીના પ્રારબ્ધમાં હશે તો ભગવાન એને ઘણું આપશે એ લગ્નને આજે 15 કે 17 વર્ષ થયા આજે 3.5 લાખ રૂપિયા મહિનાનો પગાર એના યજમાનને છે જો 12,000 માં દીકરી નો દીધી હોત તો બહુ સમજણપૂર્વક માણસ જ્યારે આગળ ચાલે છે ત્યારે ભગવાન છે એ એના નિર્ણયમાં સાથે ચાલતા હોય છે આ માર્ગ થયો વ્યવહારનો માર્ગ એવો માર્ગ છે આધ્યાત્મિક માર્ગ વેરાબાઈના જીવનમાં સત્સંગ સ્વીકાર્યા પછી થોડાક દિવસો મહિનાઓ ગયા અને 1 વર્ષમાં માંદગીને બીજાને પડીને 22 સભ્યો જ્યારે જતા રહ્યા ત્યારે લોકરિવાજ પ્રમાણે સગા કુટુંબીઓ બધા એક પછી એક આવતા હતા એ સગા કુટુંબીઓ જે પછી એક આવતા હતા એ બધા જ વેરાબાઈની પાસે બેસીને એમ કહેતા કે તમારા ઉપર તો દુઃખનો ડુંગર તૂટી ગયો ઘરમાં એક પણ માણસ ન રહ્યું ભારે ગજબ થયો બહુ મોટી આફત તમારા ઉપર આવી પડી બન્યું એવું કે એક સભ્યો જતા જતા વેરાબાઈ એક સિવાય બધા ચાલ્યા ગયા અને આવું જ્યારે થાય ત્યારે સમજણ રાખવી સત્સંગ રાખો આ બધું બહુ કઠણ હોય છે ઘણીવાર મેં વાત કરી છે અમે દમણ જ્યારે ભણતા ત્યારે ત્યાં દમણ ગામમાં એક હરિભગત હતા સુખી સાધન સંપન્ન વ્યક્તિ હતા રોડના કાંઠે રોડ ટચ હાઈવે ટચ 80 વીઘા જમીન હતી એક પેટ્રોલ પંપ હતો દીકરો અને દીકરી એક હતા અને લગ્ન થઈ ગયેલા અને બંને અમેરિકામાં સ્થિર થયેલા હતા આવું સુખી કુટુંબ અહીંયા એના ઘરે આપણો વચ્ચેનો ભાગ છે એવો ઓરડો ઓરડામાં સરસ મજાનું હરિમંદિર હોય એવું મોટું સિંહાસન એ સિંહાસનમાં ભગવાનની મૂર્તિઓ પધરાવીને ભગવાન સ્વામિનારાયણનું ભજન અને ભક્તિ કરે આવું સરસ એમનું જીવન હતું પણ સત્સંગનો ભાવ સમજણનો ભાવ રૂપિયા તો ઘણા હતા પણ સમજણ અને સત્સંગનો કાયમનો અભાવ હતો રોજનો સત્સંગ હોય તો ગમે એવી મુશ્કેલી પડે એ મુશ્કેલીમાં માણસ સ્થિરતા રાખી શકે
જો સત્સંગનો અભાવ હોય તો માણસને સ્થિરતા રાખવી કઠણ પડે છે. હવે સમય એવો આવ્યો કે એકવાર એમની દીકરી અને દીકરો અને જમાઈ આ બધા અમેરિકાથી અહીંયા ઇન્ડિયા આવ્યા, એને ઘરે આવ્યા. પૂનમનો દિવસ હતો. પૂનમના દિવસે આ પરિવાર વડતાલ દર્શન કરવા ગયો. કાનજી ભગતના આશ્રયમાં વાતચીત અને સત્સંગથી અને સત્સંગ થયેલો કાનજી ભગત જ્ઞાન ભાગવાળા એના યોગથી, જેને કારણે કે વડતાલ દર્શન કરવા જાય પછી ભગતજીના દર્શન કરવા માટે એ જ્ઞાન ભાગમાં જાય. અહીંયા મંદિરે દર્શન કર્યા, માળા પ્રદક્ષિણા નિયમપૂર્વક જે કંઈ કરવાનું હોય એ બધું કર્યું. ત્યાં પછી જ્ઞાનબાગમાં દર્શન કરીને સાંજના જ્યારે પાછા આવતા હતા ત્યારે અકસ્માત થયો. અને અકસ્માતમાં એકનો એક દીકરો, એકની દીકરી હતી, એ બે અકસ્માતમાં ભગવાનના ધામમાં જતા રહ્યા. સમાચાર મળ્યા પછી બહુ દુઃખી થઈ ગયા. પછી તો એની અંત્યેષ્ટિ ક્રિયા કરી, વિધિ ને બધું થઈ ગયું. પણ સત્સંગનો એટલો બધો અભાવ એને આવી ગયો કે આટલું બધું ભજન અમે કર્યું, આટલી ભક્તિ કરી, આટલી અમે અમારા જીવનમાં સેવા કરી, અને ભગવાનને કોઈના કુટુંબ માંથી સભ્ય લેવાનું ન સૂઝ્યું ને અમારા જ પરિવારના બંને સભ્યોને લઈ લીધા. આવો સત્સંગનો ભાવ આવ્યો. એ બધો જ વિધિ પૂરો થઈ ગયા પછી એના ઘરમાં જેટલી ભગવાનની મૂર્તિઓ હતી એ બધી જ ભગવાનની મૂર્તિઓ લઈ ગાડીની ડેકીમાં નાખી અને અમે જ્યાં ભણતા હતા પુરાણી સ્વામી દત્તપ્રકાશજીના આશ્રમમાં, ત્યાં એ ગાડી લઈને આવ્યા. અને ગાડીમાંથી બધી જ મૂર્તિ કાઢી અને સ્વામીને કે તમારા ભગવાન તમે રાખો. મૂર્તિ બધી ત્યાં બધી સ્વામીની પાસે બેઠા. સ્વામીએ પછી ધીરજતાથી ખૂબ સમજાવ્યા, પણ પહેલેથી જ સત્સંગ કાયમ નહોતો એટલે એક દિવસના સત્સંગે આવી સમજણ આવવી કઠણ થઈ જાય. ઘણું બધું સમજાવ્યા પણ સ્વામીની વાત પણ એમને ગળે ઉતરી નહીં અને મૂર્તિ મૂકીને એ પછી જતા રહ્યા. મારો કહેવાનો ભાવ એ છે કે 8-10 દિવસ પરિવારનો કોઈ સભ્ય વયો જાય ને પછી જે આવે એ કે તમારું તો બહુ આમ થઈ ગયું, તમે તો કેવા સારા હરિભગત છો, કેટલી સેવા કરો છો, આમ કરો છો, અને તમારા જ ઘરમાં, તમારા જ કુટુંબમાં, તમારા જ પરિવારમાં આમ થયું. આવી વાતો બધા ખૂબ કરતા હોય છે. વેરાભાઈના જીવનમાં પણ એવું જ બન્યું. એટલે બધા વેરાભાઈને કહેવા લાગ્યા કે તમારે તો બહુ મોટી આફત આવી અને આટલું બધું થયું છતાંય ભગવાનને તમારા ઉપર સહેજ દયા ન આવી. તે ભગવાને તમને આવ નવરાવી દીધા, આવ નવરાવી દીધા, એકલા કરી દીધા. આ પ્રકારે જે આવે એ શોક કરતા કરતા વેરાભાઈ પાસે બધા વાતો કરતા હતા. ત્યારે વેરાભાઈ એ વાતો સાંભળીને શું કહેતા એ આપણે સૌએ સમજવા જેવી વાત છે. હું એના શબ્દો અહીંયા કહું. વેરાભાઈએ એવું કીધું કે ભાઈઓ, આ રીતે જેની સાથે જેટલો કર્મનો સંબંધ હોય તેટલું જ તેની સાથે રહેવાનું હોય છે. એકબીજાના લેણદેણના સંબંધ પ્રમાણે સુખ અને દુઃખની પ્રાપ્તિ થાય છે. એમાં કોઈનો વાંક કાઢવો એ બહુ મોટી ગેરસમજ ગણાય. મહાપ્રભુ તો દયાળુ છે. એ જે કરતા હોય
એ આપણા સુખને માટે કરતા હોય. આપણે ભગવાનનું ભજન કરીએ, રોજ મંદિરે દર્શન કરવા આવીએ, 5 માળા ફેરવીએ, સવારમાં આપણે ઘરે દીવો અગરબત્તી ને બધું કરતા આવીશું, તો સવારે ઉઠીને આપણે આટલું કરીએ છીએ તો એ ભગવાન આપણા ઉપર રાજી હોય કે હું રાજી હોય? રાજી હોય. કોઈને તમે સવારમાં રોજ ઉઠીને ફોન કરો તો એ માણસના હૃદયમાં તમારી છાપ એટલી સરસ હોય કે આ માણસ કોઈ દિવસ મને ભૂલતો નથી. રોજ સવારે ઉઠીને ફોન કરીને જય સ્વામિનારાયણ કરે છે. ફોન કરીને ન કરતા હોય તો ખાલી મેસેજ કરીને તમે ગુડ મોર્નિંગ નો મેસેજ કોઈને ભૂલ્યા વગર સવારના 6 વાગે રોજ જો તમે કરતા હોય તો એના હૃદયમાં તમારા પ્રત્યે સહાનુભૂતિ હોય ને આ રોજ મને ભૂલતો નથી 6 વાગે એટલે 6 વાગે જ મેસેજ કરે છે કે તમે સવારે ઉઠીને વહેલા હાલીને 6 વાગે ભગવાનના દર્શન કરવા આવતા હોય અથવા તો 6 વાગે ઉઠીને તમારી ઘરે પૂજા કરતા હોય, આરતી સ્તુતિ પ્રાર્થના કરતા હોય તો એ ભગવાન તમારા ઉપર ક્યારેય રાજી ન હોય. હંમેશને માટે એ ભગવાન રાજી જ હોય. અને એ ભગવાન જો આપણા ઉપર રાજી હોય તો જેમાં આપણું હિત અને જેમાં આપણું ભલું હોય એવું જ ભગવાન કરતા હોય. એમાં ક્યારેય કોઈનો વાંક કાઢવો જોઈએ. એટલે વેરાભાઈએ પણ કહ્યું આમાં કોઈનો વાંક ન કઢાય. મહાપ્રભુ તો દયાળુ છે, આપણું ભલું જેમાં સમાયેલું હશે એવું એ ભગવાન કરતા હશે. માતા બાળકને કડવું ઔષધ પાય છે કે કાન લીધે છે એ બાળકને બિલકુલ ગમે નહીં, પણ માતાનું ધ્યેય છે એ ઊંચું હોવું. બાળકના કાન લીધવા પડે તેનો લીધે નાના સમયમાં દીકરાના પણ કાન લીધતા, અત્યારે દીકરીઓના કાન અને નાક લીધે છે. તો એમને જીવતા જીવ કાન નાક વિંધવા તો કટડતો પડે ને, એ બાળકને દુઃખ તો થતું હશે. એ કાન વિંધા પછી એ વિંધું જે પાડ્યું છે એ છેદ રોજાય નહીં ત્યાં સુધી, અને ક્યાંક હાથ નહીં જાય તોય દુઃખ થતું હોય. પણ એમાં એના બાળક પ્રત્યેનો ઉભાવ અથવા તો કાયમ બાળકને ગળ્યું જ ખવડાવે, આને કડવું ન ખવડાવાય એવું પણ માના હૃદયમાં ન હોય. માના હૃદયમાં એમ છે રોજ જો ગળ્યું ખાશે તો બાળકને મુશ્કેલી થશે, એટલે એને કડવું ઔષધ પાય. નિષ્કુળાનંદ સ્વામીએ પણ કીધું ને, કઠણ વચન કહું છો રે કડવા કાકચ રૂપ, દર્દીને ગોળી દઉં છું રે સુખ દાવાયનું. અરે મને જે જન ખાવશે સુખી થશે સત્ય. આ જે ઔષધ જે છે, વાત જે કરી રહ્યો છું એ કડવી વાત છે, પણ એ વાતના સાંભળનારાને સુખ થાય એટલા માટે આ કડવી વાત કરી રહ્યો છે. એ કડવી વાતનું અનુસરણ જો કોઈ કરે, તમને કોઈ એવે રસ્તે જતા હોય ને સાધુ રોકે એવા આ દારૂ પીતો નહીં, બીડી પીતો નહીં, માવા ખાતો નહીં, આ બધું એ ઘણી વાર ખાનાર અને પીનાર અને ગમે નહીં. અથવા તો કોઈને ગુસ્સો વાતમાં આવી જતો હોય અને એને ગમતું ન હોય તો એમાં સાધુને કોઈ પ્રકારનો સ્વાર્થ છે, એને કડવું લાગે.
હું મારા પૈસા છે, જે ખાવ જે પીવું એમાં એને શું ચિંતા, એમ વિચારણી કરીને કડવું લાગે, પણ એમાં સાધુને ફાયદો નથી. ફાયદો કોને હોય છે? જે સાંભળનારા છે, ઉપદેશના લેનારા છે, એને ફાયદો હોય છે. આવી કે મારા વચન છે એ કડવા છે. કડવા એટલે કેવા? તો કે કાગસિયા જેવા. કાગસિયા કોની ગાડીમાં થાય છે? વાયડું જ કાઢી કાગસિયા હું તો કઠણ વચન કહું છું ને કડવા કાકચરું. આ જગતમાં ઘણું બધું કડવું હશે, પણ એ બધા જ કડવા પદાર્થોમાં વધારેમાં વધારે કડવું જો કોઈ હોય તો એ કાંગસિયો હશે. આપણે માની લઈએ હશે એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીએ કાંગસિયાની ઉપમા આપી. આ જગતમાં જે વસ્તુની ઉપમા અપાતી હોય એ વસ્તુ વધારેમાં વધારે જો નરમમાં ઉપમા અપાતી હોય તો નરમ હોય, કડકમાં ઉપમા અપાતી હોય તો કડક હોય, અને કડવાશમાં ઉપમા અપાતી હોય તો કડવાશ હોય. કાંગસિયાને સ્વામીએ ઉપમા આપી કે કડવા કાકચ રૂપ મારા વચનોની કથા હું તમને કહું છું, પણ ખરા મનથી આ ઔષધ જે ખાશે એને શુદ્ધ થશે. મોઢામાં નાખ્યા પછી થોડું કરીને કાઢી નાખશે તો એને અસર થશે નહીં. આપણે કહીએ ને કે ભાઈ કઠણ કામ હોય તો કે લોઢાના ચણા ચાવવા જેવું કઠણ છે. તો લોખંડથી કઠણ વધારે બીજું કઈ નહીં હોય. તાંબુ, પિત્તળ આ બધું કઠણ તો હોય, સોનું કઠણ હોય, પણ એનાથી વધારે કઠણ શું હશે? તો લોખંડ હશે. એમ કોઈને ચંદ્રની ઉપમા આપી હોય, કોઈને બીજી કાંઈ ઉપમા આપી હોય, માખણને કોમળની ઉપમા આપી. આ જગતમાં માખણ જેવું કોમળ બીજું કાંઈ હોય નહીં. પણ માખણથી પણ વધારે કોમળની ઉપમા કોને આપી? કોને આપી? એ સાધુને આપી. કોને? શું કામ? કે માખણને તો અગ્નિનો યોગ થાય તો જ માખણ પીગળે. અગ્નિનો યોગ ન થાય તો માખણ પીગળે નહીં. એ કોમળ ખરું, પણ એ પીગળે નહીં. કોઈના દુઃખની વાત તમે માખણની આગળ કરો તો માખણ પીગળે નહીં. અથવા તો માખણને તમે મૂકી રાખો અને આગળ બેઠા બેઠા અગ્નિની વાત કરો તો માખણ પીગળે. પણ કોઈ સાધુની પાસે જાઓ, તમારા દુઃખની વાત કરો તો સાધુનું હૃદય પીગળી જાય. તમારી નહીં, બીજા કોઈના દુઃખની તમે વાત કરો ને તો પણ સાધુનું હૃદય છે એ હૃદય પીગળી જાય. નારદ અને અંગિરા ઋષિની પાસે ચિત્રકેતુ રાજા ગયા. આ ચિત્રકેતુ રાજા દુખી બહુ હતા. શું કામ દુખી હતા? તો ભાગવતજીમાં એવું લખ્યું કે ચિત્રકેતુ રાજાને 1 કરોડ પત્ની હતા. કેટલા હતા? 1 કરોડ પત્ની હતા. આમ તો કથાનું આયોજન થાય ત્યારે ચિત્રકેતુ રાજાને યજમાન બનાવી દીધો હોય તો બીજા સંતાન ગોતવા જ ન જવા. ચિત્રકેતુ રાજાને 1 કરોડ પત્ની હતી, છતાં 1 કરોડ પત્ની હોવા છતાં
ભાગવતજીમાં વ્યાસ નારાયણે એવું લખ્યું એને ત્યાં દીકરો થતો. આ જગતમાં માણસને એક દુઃખ કાયમ માટે હોય. પછી કરોડપતિ હોય તો ભલે, અબજોપતિ હોય તો ભલે, આ જગતની તમામ સંપત્તિ હોય તો ભલે, આ જગતનો વડાપ્રધાન હોય તો ભલે, જગતમાં સાધુ હોય તો ભલે, જે હોય તે, પણ એક દુઃખ કાયમને માટે મનુષ્ય માત્રને હોય. એ દુઃખને અવગણીને જો ચાલે, સમજણથી જો ચાલે, તો એને માટે આ સંસારમાં સુખ છે. જો એમાં ઈ દુઃખ છે એને યાદ કરીને રડ્યા જ કરે ને દુઃખી થયા કરે, તો ક્યારેય એ માણસને પોતાના જીવનમાં સુખની પ્રાપ્તિ થાય નહીં. સર્વ વાતે સર્વ રીતે કોઈ માણસ આ જગતમાં સુખી નથી અને નથી. કાંઈક ને કાંઈક માણસને દુઃખ છે. આ એક કરોડ પત્ની હોય એના રહેવા માટેના મકાનો ચિત્રકેતુ રાજાને એટલા બધા હશે, એટલા બધાને ખવડાવવા માટેના સાધનો સંપન્ન બધું જ એની પાસે છે, છતાં પણ એની પાસે એના જીવનમાં કોઈ સંતાન હતું નહીં, જેને કારણે ચિત્રકેતુ રાજા દુઃખી હતા. નારદ અને અંગિરા ઋષિની પાસે ગયા. એ હાથ જોડી નમ્ર ભાવે પોતાના દુઃખની વાત કરી અને નારદ અને અંગિરા ઋષિ એનું દુઃખ જાણીને એનું કોમળ હૃદય જે છે ને એ પીગળ્યું. આંખો બંધ કરીને એનું પ્રારબ્ધ જોયું. પ્રારબ્ધમાં તો એવું હતું કે આને તો કઈ સંતાન થાય એવું છે નહીં. જો સંતાન એને નહીં થાય તો દુઃખી થઈ જશે. પણ એના પ્રારબ્ધમાં નથી, છતાં પણ એને મારી આગળ દુઃખની વાત કરી છે, તો ભગવાનને હું પ્રાર્થના કરીને સંતાન થાય એવું કરું. અત્યારે જો ના પાડીશ તો એ નાસીપાસ થઈ જશે, ભગવાનમાં શ્રદ્ધા નહીં થાય, સાધુના વચનમાં વિશ્વાસ નહીં રહે. શું થવાનું છે એ નારદ અને અંગિરા બે જાણતા હતા. છતાં પણ નારદ અને અંગિરા ઋષિએ ચિત્રકેતુ રાજાને એમ કહ્યું કે રાજા, અમે આશીર્વાદ આપીએ છીએ, જ્યાં તારે ત્યાં એક દીકરાનો જન્મ થશે. એ દીકરાનું નામ જ્યારે પાડવાનું હોય ને ત્યારે ચિંટુ મોન્ટુ એવું ન પાડતો. એનું નામ હર્ષશોક રાખજે. શું રાખજે? હર્ષશોક. આવું એનું નામ રાખજે. ચિત્રકેતુ રાજી થઈ ગયો. સમય જતા એ 1 કરોડ પત્ની પૈકીની એક પત્ની એનું નામ કૃતદ્યુતિ. એ કૃતદ્યુતિ રાણીમાં એક બાળકનો જન્મ થયો. એ પાછી એની સાથે સહાનુભૂતિ રાખવા વાળી રાણીઓ હતી. કેવલી રાજી થઈને પ્રસન્ન થઈ. દીકરાનું નામ પાડ્યું. નામ હર્ષશોક રાખ્યું અને ધીમે ધીમે દીકરો મોટો થવા લાગ્યો. સ્વાભાવિક છે, જે રાણીએ દીકરાને જન્મ આપ્યો હોય એને બોલાવવાનું વધી જાય, એનું માનપાન વધી જાય, સમાજનો ન્યાય છે, એ પ્રમાણે કૃતદ્યુતિ રાણીનું માન અને સન્માન વધ્યું. એ વધ્યું એટલે બીજી રાણીઓને ગયું આ જગતમાં સ્ત્રી જ સ્ત્રીની ઈર્ષ્યા કરે. શું કરે? ઈર્ષ્યા કરે. એટલે બીજી કોઈ સ્ત્રી સુખી હોય ને ઈ ન કરે. મારાથી વધારે કોઈ આગળ જવું જોઈએ નહીં. આવું નથી કહેતો. આ શાસ્ત્રનો એટલે રાજાની બીજી રાણીઓ હતી. રાજા ખાવા પીવાનું બધું આપે, પણ આટલો બધો રાજા રાજ્યમાં કૃતદ્યુતિ રાણીને આટલું બધું માન મળે એ બરાબર નહીં. એ 5-25 ભેગી થઈ એટલે એક દિવસ એ હર્ષશોક દીકરો હતો ને બાંધી
મારી નાખો. આ વાત રાજાને કાને જ્યારે પડી, રાજા બહુ દુઃખી થઈ ગયો અને દુઃખી થયેલા રાજાને પછી સંસારથી વૈરાગ્ય થઈ ગયો અને વૈરાગ્ય થઈ ગયો એટલે 1 કરોડ અગ્નિનો ત્યાગ કરી ચિત્રકેતુ રાજા ભગવાનને મેળવવા માટે જંગલમાં ચાલ્યો ગયો. આપણને આવો વૈરાગ્ય થાય એવું લાગતું નથી. તો અહીંયા વેરાભાઈ છે એ બધાને એમ કહી રહ્યા હતા કે ભાઈ ભગવાનની જેવી ઈચ્છા, સ્ત્રી પુત્રાદિમાં આસક્તિ, મોહ, મમત્વ, વાસના આ બધું મટાડવા માટે ભગવાન માણસ ઉપર અથવા તો પોતાના ભક્ત ઉપર સુખ અને દુઃખ બધું મોકલતા હોય છે. ભગવાને જે કર્યું એ મારા માટે ભલું જ કર્યું છે. ભગવાન કોઈ દિવસ ભક્તનું પૂરું કરે ખરા? કોઈ દિવસ ભક્તનું ખરાબ ન કરે. પ્રભુને સૌથી વિશેષ વાલા જો કોઈ હોય તો એ ભક્તો છે. આ વાત ભાગવતજીના 7મ સ્કંદમાં કરવામાં આવી છે. પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથા છે. અને એ પ્રહલાદ અને હિરણ્યકશિપુની કથાને સમજાવતા સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કહ્યું કે રાજન, ભગવાન બધાના છે, પણ ભગવાન છે એ પોતાના ભક્તના વિશેષ છે. હિરણ્યકશિપુને મારીને ભગવાને પોતાનું ધામ આપ્યું. પ્રહલાદને હરેક દુઃખમાં બચાવીને, હરેક મુશ્કેલી અને સંકટના સમયમાં બચાવીને ભગવાને પ્રહલાદને પોતાનું ધામ આપ્યું છે. પ્રહલાદની પાસે પ્રહલાદને ભગવાને માંગવાનું કીધું ને તો પ્રહલાદે એમ કહ્યું કે તસ્માત પિતા મે મોહે દુરંતા દુસ્તરાદપી. મારે પ્રભુ કાંઈ જોતું નથી. તમારે આપવું હોય ને તો આ મારા પિતાને તમે તમારું ધામ આપજો. એને તો ખબર જ હતી મારે કાંઈ માંગવાનું છે નહીં. મને તો મારો સમય જ્યારે પૂરો થશે ત્યારે ભગવાન ધામમાં લઈ જવાના છે. આનું કલ્યાણ કેમ થશે? એ તો ભગવાનથી દૂર ચાલ્યા છે. ભગવાન છે નારાયણ કોણ છે? એ દૈત્યકુળનો દુશ્મન છે. આવી હંમેશને માટે એમની વિચારધારા હતી. તો મારું કલ્યાણ થશે, આનું કલ્યાણ કેમ થાય? એટલે કહ્યું કે મારે તમારી પાસેથી કંઈ જોતું નથી, પણ આપવા માંગતા હોય તો આ મારા પિતાનું કલ્યાણ થાય એવું તમે આપજો. તો ભગવાન કોઈથી પોતાના ભક્તનું ખરાબ ન કરે. આપણે ભગવાનમાં અવિશ્વાસ અને અશ્રદ્ધા રાખીએ તેથી દુઃખી થઈએ છીએ. અટલ શ્રદ્ધા અને વિશ્વાસ ભગવાનમાં થાય એટલે પ્રભુની પ્રાપ્તિ થાય છે. આ વાત જે તમારા ઉપર ભગવાને બહુ કરી આવી વાત કરતા હતા ને એને વેરાભાઈએ સમજાવી. આટલી સરસ વાત વેરાભાઈની સાંભળી ત્યારે વેરાભાઈની સમજણ જોઈ અને સાંભળનારાના મનમાં એમ થયું કે આને આ જગત અને જગતના પદાર્થો, પોતાના પરિવારના સભ્યો બધા જ મૂકીને ચાલ્યા ગયા, એકલા રહ્યા તો પણ આની સમજણ કેટલી ઊંચી છે. અને એવી સમજણ હતી એટલે તો એની વાત અહીંયા લખવામાં આવી. રોઈ રોઈને જો અડધા થઈ ગયા હો અને કંઠી ઘરે મૂક્યા, ઘરે તોરામાંથી કાઢી
સંતો પાસે કે ભગવાન પાસે જઈને મૂકી આવ્યા હોત ને તો એની વાત સત્સંગમાં આવત નહીં. ગામડામાં સંતો ફરતા ને પછી રોજ નવા નવા આવે, બધા સાંભળે કરતા એમ કરતા કરતા 2 દિવસ 5 દિવસ કરતા સાંભળે એટલે સાધુની વાતમાં ઘણો વિશ્વાસ આવે એટલે જવાનો સમય થાય ત્યારે એમ કે સ્વામીજી ગયો ને મને ઘંટી બાંધી દે. એ સંતોને ઘંટી બાંધી દે. ઘંટી બાંધ્યા પછી એને નિયમ આપે કે ભાઈ તારે દારૂ પીવો નહીં, ચોરી કરવી નહીં, માંસ ભક્ષણ કરવું નહીં, જેના હાથનું કપતું હોય એનું ખાવું નહીં, જેને તારા હાથનું ન કપતું હોય એને ખવડાવવું નહીં. આ જે નિયમો છે આ બધા નિયમોનું પાલન કરજે. સવારે વહેલો ઉઠજે, વહેલા ઉઠીને નાચે, ભગવાન કે આપ્યા છે ભગવાનની પૂજા કરજે, 5 માળા ફેરવજે. આ સંતોએ કોને કીધું? આ નવા સત્સંગી ત્યાં એને કીધું. આપણે તો બધું કરતા હોય ને રોજ સવારે ઉઠી એટલે આપણને કઈ કીધું નથી, પણ જે નો કરતા હોય એને માટે આ વાત કીધી છે. સવારે વહેલા ઉઠવું અને ઉઠીને સૌથી પહેલા બ્રશ કરવું, શૌચવિધિ કરવી, સ્નાન કરવું, ભગવાનની પૂજા કરવી, પૂજા કર્યા પછી બધું કામ કરવું. આ નિયમ છે. પૂજા કર્યા વિના, સ્નાન કર્યા વિના રસોડાની અંદર જવાય જાતા હોય તો એમાં ફેરફાર કરવો પડે. ત્યાં પણ અન્નપૂર્ણા દેવીનો વાસ છે તો એની પૂજા આપણે કરવી જોઈએ. એની પૂજા નાયા ધોયા વગર કરાય નહીં. આ તો મોઢું ધોયું ન ધોયું, કોગળા કર્યા ન કર્યા, સીધા રસોડામાં ઘૂસી જાય, આવું કરવું જોઈએ. તો એમણે બધા નિયમો આપ્યા કે તમારે સવારમાં આટલું કરવું, કથા વાર્તા સાંભળવી, ભગવાનનું ભજન કરવું, પૂજન કરવું, આ બધી નિયમ આપ્યા. એ ઉનાળાનો સમય હતો ત્યાં સુધી તો બધું બરાબર ચાલ્યો. પછી આવ્યો શિયાળો. શિયાળામાં વહેલા ઉઠવાની તકલીફ થાય એની હારે નાહવાની તકલીફ થાય ને. કોણ હવારમાં ઉઠીને નહીં નાતા હોય? આવું પોતપોતાની રીતે વિચારજો. આજારી વગર જેવું નહીં. એને હવારમાં ઉઠીને રોજ નાવાનું થયું એટલે 2-4 થી 5 દિન તો બધું બરાબર આવ્યું, પણ પછી બહુ તકલીફ પડવા માંડી. હવારમાં નાવું પછી ટાઈડ હોય ને આ બધું કેમ થાય? એમાં અડધો શિયાળો ગયો અને સંતો પાછા ગામડાની અંદર આવ્યા. જેને ઘરે સંતોનો ઉતારો હતો ત્યાં સાંજે સભા થઈ. એ સભામાં આ તાજા બનેલા હરિભગત ગયા, પૂજાની થેલી ભેગી લેતા ગયા, માળાઈ ભેગી લેતા ગયા અને સ્વામીને પગે લાગ્યા. પછી કીધું તમારી પૂજા, તમારી માળા. આમ ગળામાંથી કંઠી કાઢી કીધું કે આ તમારી કંઠી. અમે કે ભલા માણસ તને થયું શું? કે આ બધું પાછું આપી દે તો તને થયું શું? ઈ કે તકલીફ શું થઈ? તો કે ઉનાળો હતો ત્યાં સુધી તો વાંધો નહીં, પણ શિયાળામાં રોજ સવારે ઉઠીને નાવું નહીં, કઈ હોય નહીં, કઠણ પડ્યું. એટલે કે વડવું સ્વામિનારાયણમાં નીત ઉઠીને નાવું એના કરતા ભળીએ નહીં બભાગિયામાં કે નાયા વિનાનું ખાવું. કોઈ પૂછે જ નહીં નાયો છું નથી નાયો. અમારો એ જૂનો પંથ હતો ને એ બરાબર છે. આ બહુ કઠણ પડે એવું છે.
એમ કરીને એ સત્સંગ મૂકી દીધો. વેરાભાઈના જીવનમાં આટલા બધા દુઃખો આવ્યા પછી બધું શાંત થઈ ગયું. વેરાભાઈ એકલા રહ્યા ઘરે. વેરાભાઈની પાસે સંપત્તિ હતી, એ બધા એક વર્ષ દરમિયાન બધાને રોગ થયો, એમાં એ દર્દીની દવામાં બધા પૈસા વપરાઈ ગયા. વસ્તુ પદાર્થ થોડા ઘણા હતા એ રહ્યા, બાકીની સંપત્તિ મિલકત હતી એ બધી એના ખર્ચમાં વપરાઈ ગઈ. પછી ઢોર ને એ બધું હતું ને એ વેરાભાઈ એક દિવસ વેચી નાખ્યું. થોડા ઘરેણા હતા એ ઘરેણા વેચી નાખ્યા અને પૈસા લઈ અને એક દિવસ ગઢડા. સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી અને ભગવાન શ્રી હરિના શરણમાં જે કઈ પૈસા અને મિલકત જે કઈ હતું એ બધું ભગવાન શ્રી હરિને શરણે સમર્પિત કરી દીધું અને પોતાની જે કઈ બની એ વાત વેરાભાઈએ સ્વામિનારાયણ ભગવાનને કરી. આપની કૃપાથી હું સંસારના બંધનથી મુક્ત થયો છું. આવી વાત વેરાભાઈએ ભગવાન સ્વામિનારાયણની આગળ કરી. આપણે ભગવાન રાજી થયા કે ભગવાન આપણા ઉપર બહુ પ્રસન્ન છે, ભગવાનની ખૂબ કૃપા છે, આવું ક્યારે માનીએ છીએ? આપણા બધા સંકલ્પો પરિપૂર્ણ થઈ જાય. જેટલા પાસા નાખીએ એટલા પાસા હારા પડે, અવળા પડે. આપણી ઈચ્છા મુજબનું બધું થાય તો કોઈ પૂછે તો એમ કહીએ કે ભગવાનની બહુ કૃપા છે. તો કે બધા પાસા સારા પડે, સરખા પડે, સવળા પડે એટલે આપણે ભગવાનની કૃપા માનીએ છીએ. પણ જો પાસા અવળા પડે તો ભગવાનની કૃપા માનવી બહુ કઠણ. એક વચનામૃતમાં ભગવાન શ્રી હરિએ એવું કહ્યું છે કે હું જેના ઉપર રાજી થાવ એની પાસેથી ધીરે 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 બધું લઈ લઉં. સુખ, સંપત્તિ, પત્ની, પરિવાર, બાળકો બધું અને એકલો કરી દઉં, નિરાળો એકલો થઈ જાય અને ભજન કરે તો ભગવાન કે હું એના ઉપર ખૂબ રાજી. આ ભગવાનનો રાજીપો અને ભગવાનની કૃપા વચનામૃતના માધ્યમે છે. આપણને તો ભગવાન સારો મકાન બંગલો બનાવી દે તો એમ કહીએ કે આ બધી ભગવાનની કૃપા છે. તો પૂછે કે આ મકાન બનાવ્યું, આ બધી ભગવાનની કૃપા છે. પણ એમાં બંધન કેટલું થયું? વાડીએ જાય તોય બંગલો યાદ આવે, બહાર ગામ જાય તોય બંગલો યાદ આવે, જ્યાં જાય ત્યાં ઘર યાદ આવે, એ સિવાય કાંઈ યાદ આવે નહીં. વારે વારે પૂછીએ ઘરને તાળું બરાબર છે ને, દરવાજાને તાળું બરાબર છે ને, જોઈ આવજે બાજુમાં કોઈ આવ્યું નથી ને, કાંઈ થયું નથી ને. બહાર ગયા પછી પણ જે કાંઈ વધારાનું થયું છે, મિલકત થઈ છે, એ બધી દુઃખદાયી યાદ અપાવે છે. એ ભૂલવું બહુ કઠણ છે. એ ભૂલાય એટલે બંગલો થાય, જમીન વધે, પૈસા થાય, આ બધું જરૂરી છે. પૈસા વિના જગતની અંદર કાંઈ થતું નથી. પણ એમાં ક્યાંય મારાપણાનો ભાવ રહેવો જોઈએ. આ બધું છે તો એ ભગવાનનું છે. ભગવાનને અર્થે વાપરવાનું થાય ત્યારે ભગવાનને અર્થે છૂટથી પ્રેમથી વાપરીએ. ઘણી વાર તમે કથા સાંભળી ગઢાડના આંબા શેઠની 50-60 હજાર રૂપિયાની બેલેન્સ હતી તો એ સ્વામિનારાયણ ભગવાનને પૂછ્યું કે આંબા શેઠ રૂપિયા કેટલા? તો કે મારા 10,000 રૂપિયા છે. કેટલા રૂપિયા હતા? એ સમયમાં 50-60 હજાર રૂપિયા હતા એટલે તો એ શેઠ કહેવાતા. પછી મહારાજ કે શેઠ દીકરા કેટલા?
હવે રૂપિયાની તો કઈ ખબર ન હોય, કેટલા બેંકમાં પડ્યા હોય, તિજોરીમાં પડ્યા હોય, ગોદડા નાડા ક્યાંય હંધાયા હોય, કઈ ખબર ન હોય. પણ દીકરા કેટલા એમ પૂછે એ તો આખા જગતને ખબર હોય. આબા શેઠને 4 દીકરા હતા ને તોય મહારાજે પૂછ્યું એટલે સભામાં કીધું કે મહારાજ દીકરા 2. એટલે સભામાં એના સંબંધી બેઠા એ મહારાજ પાસે સામે ઉભા થઈ મહારાજને કહ્યું, મહારાજ આ તમારો ભગત થયો, રોજ સવારે ઉઠીને પૂજા પાઠ કરે, આ મોટું તિલક ચાંદલો બધું કરે, અને તમે મને પૂછો તો તમારી પાસે ઈ ખોટું બોલે છે. તે તમે ખોટું બોલવાનું શિક્ષણ એને આપ્યું છે, સંસ્કાર એને આપ્યા છે? મહારાજ કે ના, અમે તો ખોટું બોલવાની ના પાડી. આબા શેઠને મહારાજ કે શેઠ તમે ખોટું બોલ્યા? ના મહારાજ, જરાય ખોટું નથી બોલ્યો, આ તમારા સંબંધી કે છે. મહારાજ એ સંબંધી કે વાત સાચી, પણ હું જે બોલ્યો એ સત્ય બોલ્યો છું, અને મારી રીતે સત્ય છે. મહારાજ કે શું સત્ય છે? આ બધાયના મનમાં પ્રશ્ન થયો છે, એનું સમાધાન કરાવો. મહારાજ રૂપિયા તો તમારી કૃપા અને તમારી દયાથી ઘણા હશે, 60,000 રૂપિયા હશે, પણ એમાંથી 10,000 રૂપિયા અત્યાર સુધીમાં મેં તમારા માટે અને આ સંતોના અર્થે વાપર્યા એટલા મારા. બાકીના મારા. તો મહારાજ કે દીકરા, કે મહારાજ દીકરા 4 છે, સંસારના સંબંધે નાતે, પણ એમાંથી 2 તમારું ભજન કરે છે. 2 મારા, 2 ભજન નથી કરતા, તો ઈ મારા નહીં. ભાગ તો દેવો પડશે વ્યવહારને, પણ એના ઉપર મારો અધિકાર નથી. આ સમજણની વાત છે. આવી સમજણ એ આંબા શેઠમાં મેરાભાઈની આવી ઉત્તમ સ્થિતિ, આવી ઉત્તમ સમજણ થઈ. સ્વામિનારાયણ ભગવાન ઉભા થયા, મેરાભાઈને બાથમાં લઈને ગયા. એના માથા ઉપર ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાનો અભયવર જે હાથ હતો ને, એ હાથ મહારાજે એના માથા ઉપર મૂક્યો. સત્સંગના યોગે કરીને સદવિચાર તો થઈ ગયા હતા, પણ ભગવાન સ્વામિનારાયણનો હાથ એના માથા ઉપર પડ્યો. માથાને ભગવાન સહજાનંદ સ્વામીના હાથનો સ્પર્શ થતાની સાથે અંતરમાં જે કઈ વાસનાઓ હતી ને, એ વાસના પણ નિર્મૂળ થઈ ગઈ. અને એ હાથ મસ્તક ઉપર પડતા વેરાભાઈને ખૂબ અંતરમાં સંતોષ થયો. સર્વ જે કઈ ઈચ્છાઓ સંકલ્પો હતા બધા નિવૃત્ત થઈ ગયા. મહારાજે કહ્યું કે વેરાભાઈ શું ઈચ્છા છે? બસ મહારાજ અહીંયા રહીને તમારી સેવા કરવાની ઈચ્છા છે. ભગવાનને કહ્યું કે થોડા દિવસ અહીંયા રહો. વેરાભાઈ સેવામાં લાગ્યા. થોડો સમય ગયો પછી ભગવાન શ્રી હરિએ એને પાર્ષદની દીક્ષા આપી અને સેવામાં લાગ્યા. પાર્ષદની દીક્ષા ગ્રહણ કર્યા પછી એ સમયે ત્યાગાશ્રમમાં રહેવું હોય તો કેવી રીતે રહેવાય, એ બધું શિક્ષણ સંતો દ્વારા વેરાભાઈને સ્વામિનારાયણ ભગવાને અપાયું. પછી એમને સાધુ દીક્ષા આપી અને નવું નામ ધારણ કરાયું, પરમાનંદ સ્વામી. શું નામ પાડ્યું? પરમાનંદ સ્વામી આવું નામ. સાધુ થયા પછી થોડા સમયમાં વિક્રમ સંવત 1865 ના પોષ મહિનામાં ભગવાન સહજાનંદ સ્વામી જેતનપુર ગયા.
જેતલપુરની અંદર સ્વામિનારાયણ ભગવાને 18 દિવસનો વિષ્ણુ યાગ કર્યો અને એ વિષ્ણુ યાગમાં હજારો બ્રાહ્મણો અને લાખો મનુષ્યો આવ્યા, યજ્ઞનો પ્રસાદ જમી અને ગયા અને શ્રીજી મહારાજના ઉપદેશામૃતનું પાન કરતા રહ્યા. ચોતરફ ભગવાન સહજાનંદ સ્વામીની કીર્તિ ફેલાઈ ગઈ અને અતિશય ભગવાન શ્રી હરિને લાગણીથી જોવા. પણ જે લોકો દ્વેષી હતા એ દ્વેષી લોકોને આ વાત ગમતી નહોતી, એટલે અનેક જાતની શંકા અને કુશંકાઓ ફેલાવતા બધા વાતો કરી રહ્યા હતા. પણ 18 દિવસના એ યજ્ઞ નિર્વિઘ્ને ભગવાન શ્રી હરિએ જ્યારે પૂર્ણ કર્યો ને, ત્યારે જે શંકા ને કુશંકા ફેલાવતા હતા એના હથિયાર પણ હેઠાર પડી ગયા અને ભગવાન સહજાનંદ સ્વામીની દિવ્ય અને અલૌકિક જે શક્તિ છે એ શક્તિની અનુભૂતિ એમને થઈ. કેટલાય દ્વેષીઓએ ભગવાનનો એ યજ્ઞ થઈ રહ્યો હતો, બીજા દિવસે બ્રાહ્મણોને જમાડવાના હતા, તો જે લાડવા બનેલા હતા એ લાડવાના ટોપલા લઈને ત્યાં જેતલપુરમાં સરોવર છે એ સરોવરમાં નાખી દીધું. લાડવા સરોવરમાં નાખી દીધા. ઘીના ઘડા જે ભરેલા હતા ને એ બધા માટલા ઘડા જે હશે એ બધા લઈને ખેતરમાં લઈ ગયા. સવારનો સમય થયો તો બધા માટલા ઊંધા પડેલા હતા. હવે ઊંધું માટલું હોય તેમાં ઘી તો રહે નહીં કઈ, ગમે એવું કડક હોય તો ઓગળીને નીચે પડી જાય. કોઠારમાં જે સાધુ હતા ને એ સાધુએ બ્રાહ્મણોએ જ્યારે ઘી માંગ્યું ત્યારે ઘીનો કોઠાર હતો, ત્યાં જઈને જોયું બધા માટલા ઊંધા હતા. એકદમ મૂંઝાયા અને અંદર જઈને માટલું સવળું કરીને જોયું, માટલું ખાલી હતું. બીજું માટલું સવળું કરીને જોયું, બીજું માટલું ખાલી હતું. ત્રીજું સવળું કરીને જોયું, એ ખાલી હતું. પછી તો મૂંઝવણ થઈ કે આ બધા જ માટલા ઊંધા પડ્યા છે, ઊંધા માટલામાં ઘી ન હોય. કોક દેશી માણસે આ બધા જ ઘીને ઢોળી નાખ્યું. દોડતા દોડતા મહારાજ પાસે ગયા અને મહારાજને વાત કરી કે મહારાજ, બ્રાહ્મણો રસોડામાં ઘી માંગે છે. ઘીના કોઠારમાં ઘીના જે ઘડા ભરેલા હતા ને એ બધા ઊંધા પડેલા છે. બધા જ કોઈ દ્વેષી માણસે ઢોળાવી નાખ્યા છે, ખાલી કરાવી દીધા. મહારાજ કે એવું હોય નહીં, આવું કામ કોઈ શું કામ કરે? ના મહારાજ, હું જોઈને આવ્યો છું 8-10 માટલા તો મેં મારી હાથે સવડા કર્યા અને અંદર જોયું માટલામાં ઘી નહોતું. મહારાજ કે ચાલો હવે આવીએ. સહજાનંદ સ્વામી આવ્યા. મહારાજ કે આ માટલાને હળવું કરો. આ ભગવાન શ્રી હરિ જે માટલાને પોતાના હાથમાં રહેલી સોટી જે હતી એ સોટી અડાડે અને પછી સાધુ એ માટલાને સવળું કરે એટલે એ માટલું ઘીનું ભરેલું હોય. મહારાજ આગળ માટલાને સોટી અડાડતા ગયા અને એ સાધુ માટલાને સવળા કરતા ગયા. એ બધા જ માટલા ભરીને ઘીથી ભરેલા જોયા. ભગવાન શ્રી હરિનું આવું અલૌકિક ઐશ્વર્ય જોઈ અને એ કોઠારમાં રહેલા સાધુ પણ દિગ્મૂઢ થઈ ગયા. આવી જેતલપુરના યજ્ઞમાં ભગવાન શ્રી હરિએ પોતાની અલૌકિક ઐશ્વર્ય બતાવ્યું અને એ સમયે આ વેરાભાઈ પરમાનંદ સ્વામી તરીકે સાધુ થયેલા એમણે પણ ખૂબ જ સારી એવી સેવા કરી. ભગવાન શ્રી હરિનું ઐશ્વર્ય અને કીર્તિ
ચારે તરફ ફેલાય મૂળ બુદ્ધિ વાળા લોકો વિના કારણે સંપ્રદાયનો દ્વેષ રાખતા હતા. આ બધા બળી ઉઠ્યા. ખુલ્લી રીતે ગણાય તો ભગવાનને સાધુને ખૂબ ગાળો દીધી. સવારે અને સાંજે જ્યારે સ્નાન કરવા માટે સંતો તળાવે જતા ત્યારે પણ લોકો તિરસ્કાર કરતા, ગાળો દેતા. એટલું નહીં, સ્નાન કરીને આમ જાય ને તો દૂધની મુઠ્ઠી ભરીને એ સાધુ ઉપર નાખતા. મેરાભાઈ તો ક્ષત્રિય હતા. ક્ષત્રિય હોવા છતાં પણ આ બધું જ સહન કરતા. ફરીવાર દૂધની મુઠ્ઠી માથે પડે તો સ્નાન કરવા જાય, બીજી વાર સ્નાન કરી અને પાછા ઉતારા તરફ, છાવણી તરફ જાય. આ બધું જ સંતોએ મોગે મોગે સહન કર્યું. ક્ષત્રિય હોવા છતાં પણ ભગવાન સહજાનંદ સ્વામીની આજ્ઞાએ કરીને વેરાભાઈએ પણ આ બધું સહન કર્યું. એટલે સહનનું થયો બહુ કઠણ કામ. આ ભજન થાય, ભક્તિ થાય, પણ ભજન અને ભક્તિ કરીએ અને કોઈ વિના કારણે જો હેરાન કરે તો ઈ સહન થાય નહીં. છતાંય ભગવાન સહજાનંદ સ્વામીની આજ્ઞાથી ગાલિદાનમ તાડનમ ચ કૃતમ કુમતિ વેજને ચંતમ યમેવ સર્વેષાં ચિત્તનિયમ હિતમ ચતે. આ આજ્ઞાને અનુસારે એ બધા સંતો સહન કરતા. એમાં સાથે સાથે પરમાનંદ સ્વામી પણ બધું સહન. આટલું બધું અપમાન બધાએ સહન કરતા. ભગવાન સહજાનંદ સ્વામી એને એવું લાગ્યું કે મારા સંતો મારી આજ્ઞાએ કરીને દ્વેષી લોકો દ્વેષ કરે છે, ગાળો દે છે, માર મારે છે. આ બધું જ મારા સંતો સહન કરે છે. પણ હવે આ સહન શક્તિ ક્યાં સુધી? આવું સહન ક્યાં સુધી કરવાનું? ત્યારે ભગવાન શ્રી હરિને એવું લાગ્યું કે આ ત્રાસમાંથી મારે સાધુને મુક્ત કરવા છે. ત્યારે 500 પરમહંસ પૈકીના 400 સાધુને સ્વામિનારાયણ ભગવાને એવું કહ્યું કે તમે બધા અત્યારે સુરત બાજુ જાઓ. 400 સાધુને ભગવાન શ્રી હરિએ સુરત મોકલ્યા છે. થોડા સંતોને પાર્ષદો ગુજરાતમાં ગયા. વૈર વૃત્તિ વાળો એક લોલંગર નામનો વૈરાગી બાબો, એની આગેવાની નીચે બીજા બધા વૈરાગીઓએ સ્વામિનારાયણ ભગવાન અને સંતોને હેરાન કરવા માટે એક કપટ જાળ રચી. ભગવાને એટલા માટે બધા સંતોને મોકલી દીધા કે આમાં બધાને સહન ન કરવું પડે. એટલે થોડા ઘણા સાધુ રહ્યા, પાર્ષદો રહ્યા, જે દરબારો સાથે રહેતા હતા એ બધા અત્યારે બંધ રહ્યા. એમ કરતા કરતા ફરતા એક દિવસ ભગવાન શ્રી હરિ પોખરા ગામમાં પધાર્યા છે. પોખરા ગામ અત્યારે તો કદાચ અમદાવાદની ભેગું પડી ગયું હશે. કાંકરિયાની પાળની બાજુમાં જ પોખરા નામનું ગામ પડ્યું હતું. કાંકરિયાની પાળ. એ ભગવાન શ્રી હરિ પોખરામાં એક બ્રાહ્મણને ત્યાં થાળ કરેલો હતો અને થાળ જમવા માટે જતા હતા. તો અચાનક એક બાજુથી આ લોલંગર બાવાએ ભેગું કરેલું કે વૈરાગીઓનો હથિયાર બંધ જે ટોળું હતું એ આવ્યું અને ભગવાન શ્રી હરિ જ્યારે ઘેર થાળ જમવા ગયા હતા એ બ્રાહ્મણનું જે ઘર, એ ઘરને ચારે બાજુથી ઘેરી લીધું અને આકલાને પડકારા કરવા લાગ્યા. જે પાર્ષદો સાથે હતા અત્યારધારી, આ દરબારો સાથે હતા, એ બધાને એમ થયું કે આવી રીતે મારા ઈષ્ટદેવને ગાળો દે એ બરાબર નહીં. એટલે એ દરબારો અને પાર્ષદો બધા હથિયાર લઈને બહાર નીકળ્યા. સામ સામું ધીંગાણું થયું.
બાજુના એક મકાનમાં આ સંતોનો ઉતારો હતો. એમાં પરમાનંદ સ્વામી પણ હતા. આ ઝપાઝપીને અવાજ થયો, એ અવાજ પરમાનંદ સ્વામીએ કાને સાંભળ્યો. બાજુના મકાનમાં હતા, ત્યાંથી ડેરીએથી બહાર નીકળીને જ્યાં જોયે તો એક બાજુ સામે વૈરાગી, આ બાજુ બધા પાડાઓ જે ભગવાન શ્રીહરિની રક્ષામાં કાયમ રહેતા હતા એ બધા હતા. પરમાનંદ સ્વામીથી રહેવાયું નહીં. ક્ષત્રિયનો અમીર જાગી ઉઠ્યો, એ ઓરડામાં જાય, જેને ઘરે ઉતર્યા હતા એની દીવાલ ઉપર એક તલવાર લટકતી હતી. એ તલવાર આમ બ્યાનમાંથી કાઢી તે કોઈ ખોલી જ નહીં હોય, કાટી ગયેલી તલવાર હતી. એ કાટી ગયેલી તલવાર લઈ અને પરમાનંદ સ્વામી ધીંગાણામાં કૂદી પડ્યા. ક્ષત્રિયો અને આ સાધુની બધાની શૂરવીરતાને જોઈ, મરણિયા થયેલા પાર્ષદોને જોઈ અને એ વૈરાગી જે હતા ને એ વૈરાગી બધાય ભાગી ઘાયલ થયા. બધા આપણા પાર્ષદો પણ ઘાયલ થયા, પણ એ બધા ભાગી ગયા. થોડીક વાર બધું ધીંગાણું શાંત પડ્યું. ભગવાન શ્રીહરિ બધાયને સારવાર કરાવતા હતા. આ પરમાનંદ સ્વામી પણ લડાઈમાં ત્યાં લડવા ગયા હતા ને, તે કોક વૈરાગીએ ઘા કર્યો ને તે એક બાજુનો કાન ગયો. હવે લોહીની ધારા પડે, પણ શૂરવીરતા એટલી એટલે એ ટાઈમે તો કઈ ખબર નહીં. એ મહારાજનું ધ્યાન ગયું. ભગવાન શ્રીહરિએ કહ્યું, સ્વામી આ તમારા ખંભે લોહી પડે છે, આ લુગડા તમારા લોહીવાળા છે, આ શું છે? ત્યારે તો સ્વામીને ખબર પડી કે આ મને અહીંયા લાગ્યું છે. પછી પરમાનંદ સ્વામીને ભગવાન શ્રીહરિએ પાટો બંધાવ્યો, દવા કરાવી, બધું કરાવ્યું. આ વાત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના 57માં અને 58માં પ્રકરણમાં વાત લખી છે. કીધો યજ્ઞ ગભાણમાં વળી ભૂલો બહુને સમયો કર્યો, જેને ચેતન ભક્તને મગ કર્યો, લાચાર દોલંગરો. કીધો યજ્ઞ ગભાણમાં વળી ભૂલો બહુને સમયો. આ હરિના પ્રતમાં આ શબ્દ લખેલો છે. તો જેતલપુરમાં યજ્ઞ કર્યો ત્યારે રોલંગર બાવો જે હતો એને ભગવાન શ્રીહરિએ એની મનોકામનાને પાર ન પડવા દીધી અને લાચાર થઈને એ ગામેલા વૈરાગીને લઈને ભાગી ગયો. આવું ખુદ ચિંતામણીમાં પરચા પ્રકરણમાં આ વાતો લખી છે. એટલે આ સંતો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી લખી છે. આ બધા શાસ્ત્રો વાંચવાની ભલામણ પણ સંતો અને ભગવાન શ્રીહરિ આપણને કરી ગયા છે. સમય મળે ત્યારે શાસ્ત્રો વાંચવા જોઈએ. ક્યારે મળશે? આ હું તમને નથી પૂછતો, અહીંયા તમારા અંતરમાં તમે પૂછજો, એ જીવ તને ક્યારે સમય મળશે શિક્ષાપત્રી વાંચવાનો, ભક્ત ચિંતામણી વાંચવાનો કે વચનામૃત વાંચવાનો સમય તને ક્યારે મળશે? આપણે મંદિરે તો જઈએ છીએ, કથા સાંભળીએ છીએ, એમાં એવી વાત આવે છે કે આ બધું વાંચવું જોઈએ, પરંતુ વાંચીશ કે આપણે આમ પૂરું થઈ જાય એ સમજાવવાનું, મને સમજાવવાનું, એ આપણા જીવને અંતરાત્માને સમજાવવાનું કે આ બધું ક્યારે કરી છે. બાકી તો સમય જાય છે, જાય છે, જાય છે, વયા જવાના છીએ આપણે. કાળ જગત છે, કાળનું ભક્ષણ છે, એટલે કાળનું ભક્ષણ કરી જવાનું છે. કોઈ કઈ અમર પડતો લઈને અહીંયા આવ્યા નથી. આ ઇતિહાસ અહીંયા એટલા માટે ગયો ગાંધોપાલમાં આજે વૈરાગી ના હથિયાર વડે કરીને પરમાનંદ સ્વામી ઘાયલ થયા હતા. આટલું થયા પછી ભગવાન શ્રીહરિએ પરમાનંદ સ્વામીને ઠપકો આપ્યો. સ્વામી તમે સાધુ થઈ ગયા, સાધુ થઈ અને આજે કર્યું એ બરાબર કર્યું નહીં. સ્વામીને પણ એમ થયું કે હું
સાધુ થયા પછી સાધુનો ધર્મ ચૂક્યો એનું સ્વામીને પણ ખૂબ દુઃખ થયું. ભગવાન સ્વામિનારાયણે પરમાનંદ સ્વામીને કહ્યું કે સ્વામી હવે સાધુની દીક્ષા તમારે રાખવી એ બરાબર નહીં. પછી પરમાનંદ સ્વામીની સાધુ દીક્ષા ઉતારી, પાર્ષદની દીક્ષા ફરીવાર સફેદ કપડા ખૂબ પહેરાવી દીધા અને મેરાબાઈ એવું પાછું જૂનું નામ ધારણ કરાવી દીધું. પછી તો પસ્તાવાનો કોઈ પાર રહ્યો નહીં. મારી વારે પસ્તાવો થાય, આ વાત યાદ આવે ત્યારે આંખમાં આંસુ આવી જાય. કોઈએ સ્વામિનારાયણ ભગવાનને વાત કરી, મહારાજ આ મેરાબાઈને આવું ખૂબ થાય છે. મેરાબાઈને ભગવાન શ્રી હરિએ ખૂબ ધીરજ આપી. ધીરજ આપતા એમ કહ્યું કે કોઈ પણ કાર્ય આપણે કરીએ, ભૂલ કરીએ એમાં, તો એ ભૂલની શિક્ષા તો થાય. એ ભૂલની શિક્ષા જ્યારે થાય ત્યારે મનથી સાવધ રહેવું જોઈએ અને તો જ તમારી ઉન્નતિ થશે. એનું પ્રાયશ્ચિત કરવું પડે તમારે, એ વિના થશે નહીં. આવી રીતે મહારાજે મીરાબાઈને ખૂબ સમજાવ્યા. ઘણો બધો સમય પછી તો વ્યતીત થયો. મીરાબાઈએ મહારાજની વાત સાંભળી અને પછી શાંત થયા અને ભગવાન શ્રી હરિની સેવા સ્મરણ બધું કરવા લાગ્યા. મુમુક્ષુ જીવાત્મા જે હોય એ જીવાત્મા જ્યારે ભૂલ થાય, ભૂલ થયા પછી એની સજા કે દંડ જે કાંઈ કરવામાં આવે એમાં પણ સાવધાન બનીને ચાલે અને કાળજી રાખે તો ભૂલથી કરેલું જે કાંઈ કાર્ય છે એ ફરીથી એના દોષ જે નિર્મૂળ થઈ જાય છે. મીરાબાઈ રાત્રિ દિવસ ભગવાનનું ભજન, ભક્તિ અને સત્સંગ કરવા લાગ્યા છે. જે કાંઈ સેવા યથાશક્તિ થાય એ પ્રમાણે સેવા કરવા લાગ્યા છે. જપ, તપ, વ્રત, નિયમની આકરી ભઠ્ઠીમાં તપવાનું પણ જ્યારે આવ્યું ત્યારે એમાં તપીને મીરાબાઈનું જીવન 16 ભલા સોના જેવું થઈ ગયું. ભજન એટલો કરતા હતા, ધ્યાન એટલો કરતા હતા. ધ્યાનમાં જ્યારે બેસે ત્યારે દેહનું ભાન ભૂલી જતા અને સમય કેટલો વયો ગયો એનો પણ ખ્યાલ રહેતો નહીં. એક દિવસ રાત્રિના સમયે પાંચના બોલમાં વહેલા ઉઠીને શ્રીજી મહારાજનું ધ્યાન કરતા હતા. એ વખતે શ્રી હરિની ઈચ્છાથી મીરાબાઈના શરીરમાંથી જે કાંઈ દોષ હતા એ દોષ એક પછી એક મૂર્તિમાન જતા મીરાબાઈએ જોયા. આશ્ચર્યચકિત થઈને મીરાબાઈએ પૂછ્યું કે આ તમે બધા કોણ છો? ત્યારે દોષોએ કહ્યું કે હું કામ છું, હું ક્રોધ છું, હું લોભ છું. અત્યાર સુધી અમે તમારામાં નિવાસ કરીને રહ્યા હતા, પણ તમે ધ્યાન પરાયણ થયા એટલે હવે તમારા અંતઃકરણમાં અમે રહી શકીએ એવું છે. આ સ્થાન છે ને પરમ એકાંતિક બ્રહ્મ સ્થિતિને તમે પામી ચૂક્યા છો. અને ભક્તો મુમુક્ષુ અને જગતના રાગ, દ્વેષ, મોહ, મમત્વ, આસક્તિ, લૌકિક, શારીરિક, માનસિક આ સર્વ પ્રકારના જે કાંઈ ભાવો છે એ ભાવો કઠિન કષ્ટ વેઠીને પ્રયાસો કરીને એને નિર્મૂળ કરવાનો પ્રયાસ કરવો જોઈએ. ક્યારે થશે? જેટલો ભજન, સ્મરણ અને ચિંતન વધશે ત્યારે થશે. આપણે એવો વિચાર કરીએ કે અમે તો બધા સંસારમાં રહ્યા છીએ, તો સંસારમાં રહીને આ બધું ક્યારે થાય? આ બધું કરીએ તો વાળીએ કોણ જાય? એમ થાય ને?
વાડીએ જવાનું, ખેતરે જવાનું, ઘરનું કામ કરવાનું, બધી ફરજો નિભાવવાની. એમાંથી થોડો સમય કાઢીને 1 કલાકનો સમય 24 કલાકમાંથી મળે ન મળે? તો કે મળે. તો 1 કલાકનો સમય મળે એમાં ભગવાનનું ભજન કરી લેવું જોઈએ, એમાં ભગવાનનું ધ્યાન કરી લેવું જોઈએ. ધ્યાન આવડે કે ન આવડે, કાંઈ ન કરીએ તો ખાલી મોબાઈલ જે છે ને એને શાંત કરીને મૂકી દઈએ, સાયલેન્ટ કરીને, અને પછી આંખો બંધ કરીને તમારે બેસી જાઓ. કાંઈ નથી કરવાનું, નથી ભગવાનનું નામ લેવાનું, નથી બીજું કાંઈ કરવાનું, નથી કોઈનું ધ્યાન કરવાનું, કાંઈ કરવાનું નથી. પણ નક્કી કરી રાખો, આંખોને બંધ કરીને બેઠા પછી 15 મિનિટ સુધી મારે આંખો ખોલવી નથી. બંને છૂટું મૂકી દેવાનું. જ્યાં જવું હોય ત્યાં જાય. છોકરા પાસે જાય, છોકરાના છોકરા પાસે જાય, ખેતર જાય, વાડીએ જાય, હગાને ત્યાં જાય, મામાની ઘરે જાય, જ્યાં જાય મનને એકવાર છૂટું મૂકી દો. એને જ્યાં જવું હોય ત્યાં જાય. જેના વિચારો કરવા હોય એના વિચારો કરે. એમ કરતા કરતા છૂટું મૂકેલું મન છે ને એક ટાઈમ થાકી જશે. કોકે તમે પકડી રાખો ને એટલે કે ઝઘડો કરવો છે, બાંધવો છે, મૂકી દે પડે. અને છૂટો મૂકી દો તો સાજો ઝઘડો થાય. એનું મનને છે ને એકવાર છૂટું મૂકી દો. એને બધા જ વિચારો જેટલા કરવા હોય એટલા કરી લે. એ બધા જ વિચારો કરી લેશે એટલે થાકશે. એ થાકી ગયેલું મન જે છે એ પાછું ખીલે આવશે. ખીલે આવશે ત્યારે એ મનને ભગવાનના શરણ રૂપી આશ્રયે પછી બાંધી દેવાનું છે. ઢોર હોય ને ઢોર, એને તમે છોટું મૂકી દો તો આખો દિવસ ભટકશે, પણ સાંજ પડશે ને તો પાછું ખીલે આવી જશે. એ મનનું પણ એવું છે. છૂટું મૂકી દેશો એ સમય જ્યારે થશે એટલે એક સ્થાનમાં આવશે. એમ રોજ 15 મિનિટ આંખ બંધ કરી ભગવાનને યાદ કરવાનો પ્રયાસ જો કરીશું તો એક દિવસ ધ્યાન અશક્ય લાગે. વચનામૃત 7મું કે 8મું છે એવું લીધું છે, ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરવું. ધ્યાન કરતા મૂર્તિ અંતરમાં નો દેખાય તો પણ કાયમ થઈને એ ધ્યાનને મૂકી દેવું નહીં. આ મહારાજના શબ્દો છે. કાયમ થઈને ધ્યાનને મૂકી ન દેવું. 1 દિવસ, 2 દિવસ, 8 દિવસ, 15 દિવસ, 1 મહિનો, 2 મહિના, 6 મહિના, વર્ષ. 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ. જો ધીરજ રાખવી પડે. આ સહેલું નથી. એમને બધું મૂકીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ જઈએ કે ભજન થાય, આ વાતમાં કઈ માનવી તો ખરેખર ભક્તિનો હોય અને બધું મૂકી દે. કાંઈ જોતું નથી તો થાય, જોતું હોય બધું તો એને પ્રયાસ કર્યા વિના છૂટકો નથી. એટલે મહારાજ કે એક જન્મ કદાચ અંતકાળ આવી જાય, દેહ છૂટી જાય તો 1 જન્મ, 2 જન્મ, 5 જન્મ, પણ એક દિવસ ભગવાનની મૂર્તિનું ધ્યાન લાગશે. ધીરજ રાખવી જોઈએ. અને ધીરજ રાખશું તો બધું જ મળશે. જાજી ઉતાવળ કરશું તો કાંઈ મળશે નહીં. એટલે સંતોએ લખ્યું છે કીર્તનમાં, ધીરજ ધરતો
હરે અધીરા ઈશ્વર પૂરે જોને કેવી રીતે તો કે કીડીને કાળ હાથીને મણ ચાર પગાને ચાર જોને કીડીને ભગવાન કણ આપે છે હાથીને ભગવાન વણ આપે છે ચાર પગાને ભગવાન ચારો આપીને જ રહે છે એમ તો દેવતાય પક્ષી છે એ દેવતાય પક્ષી આકાશમાં રહે છે એ આકાશમાં રહેલા પક્ષીને એક ટાઈમે કોમળ ખીર ખાવા જોઈએ કોમળ ખીર કરવી હોય તો દૂધ કેટલું જોઈએ હે કોમળ ખીર બનાવવી હોય તો એના માટે દૂધ કેટલું જોઈએ એટલું દૂધ ઘડિયામાં પૂરું પડે નહીં ભાઈ પાવડર બનાવવું પડે તો બનાવતું હોય નથી તો એવું લખ્યું એના માટે કે સોર પક્ષીને એક ટંકે સોમણ ખાવા જોઈએ ખીર જોને એક ટાઈમે કોમળ ખીર ખાવા જોઈએ એ કોમળ ખીર એક ટાઈમે ખાઈ જાય તો એ ટાઈમની 200 મહિનાની મહેમાન થઈને હોય તો ભગવાન છે બધાને આપવા માટે રાવણનો ભાઈ કુંભકર્ણ હતો ને કુંભકર્ણ કેટલા દિવસ જાગતો હે 6 મહિને 6 મહિને એક વાર જાગે એ જાગે ત્યારે એના માટે 100 ઘડા દારૂના 100 પાટાનું માંસ રાંધી તૈયાર રાખ્યું હોય એને ખાઈ દારૂ પી જાય ખાઈ જાય ને પછી પાછો ઉડી જાય એ મારું જેવું 6 મહિને એકવાર જાગે રોજ જો જોઈએ તો એ 500 ઘડા દારૂ નાખું કેથી કાઢવું એક ફેક્ટરી લંકામાં દારૂની નાખવી પડે ઓકે હશે ત્યાં આપણી ખબર નથી આપણે જાય નહીં ખબર પડે ફેક્ટરી છે કે નહીં પણ એના માટે આવું કહેવાય એ તો આ લોકોનો વાળા હતો ભીમ નાનો હતો તે કેટલા બધા લાડવા ખાઈ જતો મહાભારતના ઇતિહાસમાં આવે આ તો હમણાંની 5000 ભેરા કર્યા ઓલી જે કુંભકર્ણની વાત છે એ તો 22-23 લાખ વર્ષ પહેલાની વાત જૂની થઈ તેથી એટલું બધું ખાઈ જતો એ ખાતો હશે અને તે દિવસે હશે બધું પણ ભીમ પણ ઘણું ખાતો એટલું નહીં અત્યારે પણ ઘણા લોકો હજી એવા હોય છે જે હોય તો ભૂખ લકડી જેવા પણ એક ડોલ દૂધ પી જાય દૂધ પાક પી જાય ડોલ મોટી મોટી લાડવા ખાઈ જાય છોકરા મોટી જોઈએ મોટી સેટિંગ મોટી સેટિંગ વાસની હોય વાસની ટોપલી હોય એ મોટી જોઈ હોય એ હાથ ઊંચો કરે જેની ઘેરે હોય એ હાથ ઊંચો મોટી હોય એ લોટાથી
પછી એનાથી મોટું કંઈક આવતું હું આવતું હવે ઉભી ઢૂંઢો ક્યાંક હોય તો લઈ આવજો આપણે રાખશું ક્યારેક ક્યાંક પ્રદર્શનમાં મોકલીએ આપણે નથી રાખતા કરતા હોય ત્યારે ઘંટી રાખીએ વલોણું રાખીએ એવું બધું રાખીએ છીએ અહીં ગણપતિ બાપા ઈ રાખીએ કાલે કઈ વખત આપણે કે આ શું છે બીજું ઘણા બાપા છે એ કલ્પતરુના બનાવેલા ગણેશજી છે જેના કલ્પતરુના બનાવેલા છે એવા ગણેશ મળવાય દુર્લભ છે એટલે આ બધું છે એ સમય પ્રમાણે માણસો ખાતા અત્યારે લોકો ખાય છે પણ રોજ ન ખાઈ શકે ખાનારા 5-5 કિલો આઈસ્ક્રીમ ખાઈ જાય રોજ ખાય તો ભૂખ મરવા આવે ને તો કોકની ઘરે હોય નહીં ખાય આપણે સારી વાત કરતા હતા ભૂલી ગયો દેવતાએ પક્ષીને એક ટાંકે 100 મણ ખીર ખાવા જોઈએ એટલે કે દોદલડાના દરિયા કાંઠે સર્જાયેના શરીર જોને આ વાતને સમજવા માટે તમારે વચનામૃતમાં છેલ્લું જે ખગોળ ભૂગોળનું વચનામૃત છે એ વાંચવું પડે તો આ વાત સમજાય નહીતર આપણું મન તો વડિયાથી બહારું ક્યાંય જતું નથી આપણને કેવો વિશ્વ આખું વડિયામાં છે બહુ તો અમરેલી બહુ તો આમ રાજકોટ આ બાજુ જુનાગઢ આ બાજુ વિસાવદર એથી આખું આપણું મન જતું નથી પણ આ બ્રહ્માંડ બહુ મોટું છે એક બ્રહ્માંડમાં એક પૃથ્વી ઉપર આપણે રહીએ છીએ આવા અનંત કોટી બ્રહ્માંડ છે કેટલા દહીંનો સમુદ્ર છે દૂધનો સમુદ્ર છે પછી ઈક્ષુ એટલે શેરડીના રસનો સમુદ્ર છે એક ઘીનો સમુદ્ર છે મધનો સમુદ્ર તો હશે પણ એ ઘીનો સમુદ્ર છે એ ઘીનો સમુદ્ર જડી જાય તો કામ થઈ ઈ મળે તો કામ થઈ આ ડુપ્લિકેટ કામ વગેરે કરતા પાઇપલાઇન ઈ સમુદ્રમાંથી નાખી દઈએ એટલે સીધી વળી આવે આપણે ક્યાંય દીએ નહીં પછી રોજ લાડવા કરીને ખાઈએ ઈ ચોખ્ખું ઘી આવે ને હે મોહનથાળ બનાવીએ જે બનાવવું હોય તો દૂધના દરિયા કાંઠે સર્જાયેલા શરીર જોડે દૂધનો સમુદ્ર છે પણ આ આખું જે એક બ્રહ્માંડ છે એની પાર છે એમ કરતા કરતા બધા આવરણો છે એ આવરણો માટે ખગોળ ભૂગોળનો વચનામૃત જેની ઘેરે હોય એ એક વાર વાંચી લેજો જો કે એક વાર વાંચે તો સમજાય નહીં 2 વાર વાંચજો 3 વાર વાંચજો 4 વાર વાંચજો એટલે આપણને એમ થાય આપણું વડિયા એ તો કાંઈ છે ને બહુ મોટું બ્રહ્માંડ છે ભગવાન નારાયણના એક રોમના ચિત્રમાં આવા એક નહીં બે નહીં 5 નહીં 50 નહીં 1000 નહીં કરોડ નહીં અનંત કોટી બ્રહ્માંડ ભગવાન નારાયણના એક રૂવાડાના ચિત્રમાં અણુની માફક ઉડે છે આવી વાત ખગોળ ભૂગોળના વચનામૃતમાં લખી છે કે ભગવાન પુરુષોત્તમ નારાયણ તમને અને મને મળ્યા છે મોટી સ્વરૂપે અહીંયા ઉપર બિરાજે છે આપણા બહુ મોટા ભાગ્ય છે કે ભગવાનનો ભેટો આપણને થયો છે કિંમત સમજાય તો કિંમત ન સમજાય તો એ મૂર્તિ આળસમાનની
એની કિંમત સમજાય તો આવા મોટા પરમાત્મા ભગવાન છે. એ ભગવાને આ લોકમાં જ્યારે આવ્યા ત્યારે પોતાનું ઐશ્વર્ય જે હતું એ ઐશ્વર્યને છુપાયું. કેટલાય લોકોની ગાળો ખાધી, કેટલાય લોકોએ ધૂળ નાખી, કેટલાય અપમાન કર્યું. એ અપમાન એમણે સહન કર્યું. કોના માટે? તો કે એ જીવ એક દિવસ એને જ્યારે પસ્તાવો થશે ત્યારે અમારે શરણે આવશે. ઈ ગાળોમાં દેનારા ભગવાનનું ભજન કરતા થશે, ભક્તિ કરતા થશે. મહારાજને આનંદના એ ભક્તોએ નિમંત્રણ આપ્યું. મહારાજ વડતાલ જ્યારે પધારો ત્યારે સંતો ભક્તોને સાથે લઈ મહારાજ તમે અમારા ગામ આવજો. અને મહારાજે કહ્યું સારું. કે મહારાજ એને ગામ ગયા આણંદ. એટલે હરિભક્તો બધા સ્વાગત સમય કરવા માટે ડોલ તાસા શરણાઈ આ બધું લઈને શેરી વડાવી સજ્જ કરવા આવ્યા. પણ દેશી લોકોને ખબર પડી કે સ્વામિનારાયણ આ દિવસે આટલા વાગે આવવાના છે. એને સવાલ કરી, એને કહ્યું કે આપણે એને ગામમાં પ્રવેશ કરવા દેવો નથી. એ જ્યારે ગામના બાદરમાં આવે ત્યારે આપણે ગાળોનો વરસાદ વરસાવવો, ધૂળના મોટા ભરી ભરીને ઉડાડવા, છાણ ફેંકવું, પથરાઓ મારવા, આવું અપમાન કરવું. હવે એ બધા જે હપીને આવ્યા હતા એ તો બહુ ઝાઝા બધા હતા. સત્સંગીઓ સમય કરવા માટે આવ્યા હતા, એની સંખ્યા થોડી હતી. એટલે સ્વામિનારાયણ ભગવાનની ઉપર આવું જ્યારે અપમાન થયું ને બધું વરસાદ વરસ્યો એટલે હરિભક્તો પાર્ષદો હતા. એને એમ થયું કે આપણી પાસે હથિયારો છે, હમણાં હથિયાર ઉગાવીએ તો આ બધા ચાલ્યા જાય. સ્વામિનારાયણ ભગવાન કે ખબરદાર છે, કોઈએ હથિયાર હાથમાં લીધું છે, કોઈએ પ્રતિકાર કર્યો છે તો ગુરુ દ્રોહી અને વચન દ્રોહી ગણાશે. એટલે બધાએ હથિયાર હેઠળ મૂકી દીધા. હરિભક્તોને સમજાવી ભગવાન શ્રી હરિએ કહ્યું કે અમે ફરી ત્યારે તમારા ગામમાં આવશું. અને અત્યારે પાછા વડતાલ ગયા જઈએ છીએ. વડતાલ પાછા વયા ગયા. થોડો સમય ગયા પછી આ બધાને પસ્તાવો થયો. અને એમ થયું કે પ્રભુ એ ભગવાન અહીંયા આવતા હતા તો બધાને નિર્વેશની અને સદાચારી બનવાનો ઉપદેશ આપતા હતા. તો અહીંયા આવતા હતા એમાં ખોટું શું કરતા હતા? આપણને પેલા વૈરાગીએ ચડાવ્યા એટલે સ્વામિનારાયણ ભગવાનને આપણે આવવા દીધા નહીં. પણ બહુ ખોટું થઈ ગયું. એ બધા ભેગા થયા, જેને પસ્તાવો થયો એને નથી કર્યું. આપણે સ્વામિનારાયણ ભગવાનને નિમંત્રણ આપવા માટે જવું. જેણે ભગવાનનું અપમાન કર્યું એ જ 6 મહિના પછી સ્વામિનારાયણ ભગવાન વડતાલ આવ્યા. એટલે એ નિમંત્રણ આપવા ગયા. ગદગદ કંઠે પ્રાર્થના કરીને કહ્યું તેથી જે અપમાન કર્યું, ધૂળના મોટા ભરી કરીને નાખ્યા, છાણ ને કાદવ ઉછાળ્યો, એ બધા આવે અમારાથી ભૂલ થઈ ગઈ, અમારાથી પસ્તાવો થાય છે. અમે કોઈની મુશ્કેલીમાં આવી જઈ મુશ્કેલાઈ ગયા હતા, પણ તમે અમારા નગરમાં પધારો. કોઈ તમારું અપમાન કરે તો તમારા રક્ષણમાં અમે ઉભા રહીશું. અને ભગવાન સહજાનંદ સ્વામી પછી આનંદ વધાર્યા. પોતે વિશાળ સભા ભરાઈને બેઠી હતી. સ્વામિનારાયણ ભગવાને કહ્યું તેથી આપણે વીરો હોત, જેથી લડાઈ કરી હોત તો 2-5 જણા મરી ગયા હોત. અને અત્યારે સત્સંગનું જેવું સુખ આવે છે એવું સુખ ન આવત. માટે એ દિવસે આપણે ક્ષમા કરી એ બરાબર કરી છે. સમય જાજો બધો વ્યતીત થઈ ગયો, 15 મિનિટ વધારે થઈ ગઈ. તમને બધાને ઘડિયાળ દેખાય છે, મને ઘડિયાળ દેખાતી નથી. મેં આમાં જોયું ત્યારે ખબર પડી. પણ કાંઈ વાંધો નહીં, ભગવાનની વાતો એટલી વધારે તમને સાંભળવા મળી. અત્યારની કથાને પરમેશ્વરના મંગલમય નામ સાથે વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ